આપણે આવ્યા છીએ સુરપુરા દાદાના મંદિરે. આજે માસ ભાદરવી એટલે ચોખા હોય. નિલેશ કરવા મળ્યા છે સેવા. એમાં કઈ વરસાદ નહીં જય રામાપી. ચાલો ફ્રેન્ડ્સ, આપણે જવું છે આજે અમરેલી નાસ્તો કરવા, કારણ કે નિલેશને અને જેનિલને થયું છે બહુ મન. જેનિલને 6 ફ્લેવર ખાવી છે પાણીપુરી અને નિલેશને ખાવા છે ઘૂઘરા. એટલે આપણે પણ ખાશું ઘૂઘરા, જ્યાંના ફેમસ છે. હું તમને આજે ત્યાં લઈ જઈશ. ચાલો ક્રિશાબેન, ચાલો આનંદમાં જવાનું છે આપણે. હાલો આનંદમાં. લાઈક કરજો. આય નથી આ રહી ગયો. જુઓ ફ્રેન્ડ, અમારે 7મ 8મથી ઘણો બધો વરસાદ સતત ચાલુ ને ચાલુ છે. જોઈ શકો છો. જો જેનો ભૂખડ દોડવા માંડ્યો પાણીપુરી ખાવા જોઈએ, અને રામશ્યામની 6 ફ્લેવરની પાણીપુરી બહુ જ પસંદ છે. અહીંની ખાસિયત એક છે કે અહીંયા છે ને પાણી બહુ મસ્ત મળે છે. જેનિલને હાજમાનું પસંદ છે અને મને લસણ એ રેગ્યુલર પસંદ છે. તમને કયું પસંદ છે? લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો. જેનિલનો ફાઇનલી વારો આવી ગયો અને એ જો ખાવા મળ્યો પાણીપુરી. ક્યાંનો રાહ જોતો હતો. હવે આપણે જવાનું છે લાઠી રોડે ઘૂઘરા ખાવા. તમે જોઈ શકો છો કે અહીંયા ગણપતિ દાદાની સરસ સરસ મૂર્તિઓ પણ મળે છે. હવે ગણેશ ચોથ નજીક આવે છે એટલે અહીંયા સરસ મૂર્તિઓ વેચાય છે. જો કોઈને લેવી હોય તો જરૂર આવજો લાઠી રોડ પર. જો કેટલી સરસ નવી નવી મૂર્તિઓ બનીને તૈયાર થઈ ગઈ છે. લેવી હોય તો લાઠી રોડ પર ચોક્કસ આવી જાજો. જો ફ્રેન્ડ્સ, આ છે ભાવનગરના પ્રખ્યાત ઘૂઘરા. પણ અહીંયા લાઈવ મળે છે ને બહુ મસ્ત મળે છે, પણ આ શોપ આ છે બંધ છે.